નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ એક નવા બ્લોગમાં। આજે આપણે ચાલ્યા છીએ ગિરનાર પર્વતમાં આવેલ એક પવિત્ર સ્થાને જીણા બાવાની મઢી તરફ, જે જૂનાગઢથી 17 કિલોમીટરના અંતરે ભેસાણ રોડ ઉપર ડેરવાણ ગામમાં થઈ જાંબુડી ચેકપોસ્ટે પરમિશન લઈ જઈ શકાય છે, જેનો ઇતિહાસ અને રહસ્ય ખૂબ જ પ્રાચીન છે। આ આશ્રમ ગિરનારની પરિક્રમાના માર્ગમાં આવે છે, જ્યાં યાત્રાળુઓ થોડો આરામ કરવા અને સંતોના આશીર્વાદ મેળવવા રોકાય છે। તો મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે એ જ તમારો પ્રેમ અમારા માટે આશીર્વાદ સમાન હોય છે। તો ચાલો મિત્રો, પ્રકૃતિના ખોળે આવેલ આ આશ્રમની મુલાકાત અને દર્શન તમને કરાવું। તો મિત્રો, આ છે હસનાપુર ડેમ અને અહીંયા બોર્ડ મારેલું છે મગરોથી સાવધાન રહેવા માટે, અને આ રસ્તેથી આપણે જવાનું છે જીણા બાવાની મઢીએ। આવો જંગલવાળો રસ્તો છે, આવું કંઈક જંગલ છે અને રસ્તામાં સરસ મજાનું નાનું એવું ઝરણું પણ આવ્યું છે। જો આવું રસ્તામાં આવે આપણા રમેશભાઈ, આવું સરસ મજાનું ચોખ્ખું પાણી થયેલું જાય છે અત્યારે રસ્તામાં। આ મજા હે પ્રકૃતિનો આનંદ। નાનો એવો ચેક ડેમ છે આગળ, અને એમાંથી આ પાણી બધું રસ્તામાં થઈ અને નાનું એવું આ નાલું હાઈલું જાય છે અત્યારે, એકદમ ચોખ્ખું પાણી। તો મિત્રો, અહીંયા જો ઘનઘોર જંગલ, ઝાડવા જો એકદમ અજીબ। આપણે અધવચ્ચે પૂગી ગયા છીએ, જવાનું છે આવા રસ્તે થઈને જીણા બાવાની મઢીએ। તો મિત્રો, અત્યારે છે ને જીણા બાવાની મઢીએ જતા જતા રસ્તામાં આવું ખુલ્લું મેદાન આવ્યું છે, અને અહીંયા છે તો આ જગ્યા ઉપર છે ને કાળકા માતાજીનો વડલો આવેલો છે, અને કાળકા માતાજીના બેસણા અહીંયા છે, તો એના પણ તમને દર્શન કરાવું। અને પરિક્રમામાં છે ને અહીંથી જ માણસો નીકળતા હોય, એ રસ્તો પણ હમણાં બતાવું। એ પહેલાં તમને છે ને મહાકાળી માના દર્શન કરાવી દઉં। જો આવું મોટું બધું આ વૃક્ષ છે, વડ, અદ્ભુત અદ્ભુત વૃક્ષ, અને આ બાજુ પણ છે। આમાં થડ ક્યાં છે અને વડવાઈ ક્યાં છે કંઈ ખબર જ નથી પડે એવું। અને અહીંયા 52 ગજની માતાજીની ધજા પણ ચડાવેલી છે, મોટી બધી। વાહ ભાઈ વાહ, જય મહાકાળીમાં। આવું કંઈક આ સરસ મજાનું સ્થાન છે, અને આ વડલાની નીચે અહીંયા બેઠા છે કાળિકામાં। જય મહાકાળીમાં। તો તમે પરિક્રમામાં આવો ને તો જરૂરથી આ મહાકાળી માતાજીના દર્શન કરજો। પરિક્રમામાં તમે અહીંથી જ નીકળવાના હોય જીણા બાવાની મઢીએથી, પછી આ કાળિકા માતાજીનો વડલો આવે, અને અહીંયા છે કાળ ભૈરવ દાદા। જય કાળ ભૈરવ દાદા। એ પણ આ વડના થોડના નીચેના ભાગમાં બિરાજમાન છે। તો આપણા રમેશભાઈ આજે આપણી સાથે છે। આપણી બાઇક વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં, એવું કંઈક અહીંયા બોર્ડ માર્યું છે, એટલે એનું પણ પાલન કરવાનું। અને પરિક્રમામાં છે ને આ રસ્તેથી જીણા બાવાની મઢીએથી આવવાનું, અને જો અહીંયા છે ને બોર્ડ મારેલું છે સરખડિયા હનુમાનજી તરફ જવાનો રસ્તો। હા, જો રમેશભાઈનું કેવું એવું છે, અહીંથી જાય તો આપણી પરિક્રમા પૂરી થાય। એટલે પરિક્રમામાં આવો ને તો ખાસ જોજો, જીણા બાવાની મઢીએથી આવવાનું,
આ મહાકાળીમાનો વડલો. ત્યાંથી સીધું નીકળે ને આમે જવાય સરખડિયા બાજુ. હમ સરખડિયા સુરજપુર ને એ બાજુ આવે. હમ પછી મારવેલા આમથી જાય એટલે સીધું મારવેલા આવે. આવું કંઈક અત્યારે લોકેશન છે પરિક્રમાને. હવે કંઈ જાજી વાર નથી અહીંયા. પબ્લિક પછી તો એટલું ભરાઈ જાય કે વાત જ પૂછવામાં. ચાલો હવે ઝીણા બાવાની મઢીએ જાય અને દર્શન કરીએ. રમેશભાઈ આપણી સાથે છે, ગાઈડલાઈન કરતા રહે. બરોબર ને રમેશભાઈ? હાલો જય ગિરનારી હાલો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઝીણા બાવાની મઢી પાસે. તો સામે દેખાય ને ત્યાંથી પરિક્રમામાંથી અવાય છે. અને અહીંયા જો આ બોર્ડ મારેલું છે ઝીણા બાવાની મઢી. તો આવો કંઈક ગેટ છે. તો ચાલો અંદર જઈ અને આપણે દર્શન કરીએ. તો મિત્રો આશ્રમની અંદર આવતા જો અહીંયા કબૂતરોને ચણ નાખવામાં આવે છે અને આવું કંઈક આશ્રમ છે. તો અહીંયા આપને ગિરનારી મહારાજના સરસ મજાના દર્શન થાય છે. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. તો અત્યારે ગિરનાર ઉપર આવી ધુમ્મસ છે. જો ચોખ્ખું થઈ જાય તો હું તમને બતાવીશ. તો પહેલાં આપણે શરૂઆતમાં દર્શન કરશું ગુરુદત્ત મહારાજના. વાહ વાહ, જય ગુરુદત્ત મહારાજ, જય ગિરનારી, જય ગિરનારી. તો મિત્રો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ઝીણા બાવાનું સમાધિ સ્થાન. જય ગિરનારી, જય ગિરનારી. તો મિત્રો આવા સાધુ સંતો આપણા ગિરનાર પર્વતની ક્ષેત્રમાં આવેલા છે. અને બાજુમાં અહીંયા કામાખ્યા માતાજીનું સ્થાન પણ આવેલું છે. જય માતાજી. અને બાજુમાં હવે આપણે મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ મહાદેવનું મંદિર છે. તો તેના પણ દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. સાથે મળીને આપણે આશ્રમમાં જેટલા પણ દેવસ્થાન આવેલા છે તમામના આપણે દર્શન કરશું. જય ભોલેનાથ. તો શરૂઆતની અંદર અહીંયા નંદી મહારાજ, ત્યાર પછી કછુઆ મહારાજ, અને આ બાજુ હનુમાનજી મહારાજ, સીતારામ સીતારામ. આ બાજુ ગણપતિ દાદા, વાહ ભાઈ વાહ, જય ગજાનન મહારાજ. અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ ભોળાનાથના. જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગિરનારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાછળ માતાજી પણ બિરાજમાન છે. જય માતાજી, વાહ ભાઈ વાહ, જય ગિરનારી, જય ગિરનારી. તો મિત્રો એક વખત ગુરુદત્ત મહારાજ ઝીણા બાવાની પરીક્ષા લેવા માટે આ આશ્રમ ઉપર આવ્યા હતા. અને ગુરુદત્ત મહારાજે કહ્યું હતું કે તમે આ ચલમની આર પાર નીકળી જાઓ તો હું માનું કે તમે ઝીણા બાવા. ત્યારે ઝીણા બાવાએ આ પથ્થરવાળી ચલમમાંથી આર પાર નીકળી બતાવેલું. અને ત્યારથી ગુરુદત્ત મહારાજે તેને આશીર્વાદ આપેલા. તો મિત્રો એ ચલમના દર્શન પરિક્રમા દરમિયાન આપને આ સ્થળ ઉપર, આ આશ્રમ ઉપર એ ચલમના દર્શન જોવા મળે છે. તો મિત્રો ગિરનાર પર્વત જે પ્રકૃતિ અને આધ્યાત્મનું કેન્દ્ર છે. ત્યાં અનેક સંત મહાત્માઓએ પોતાના તપ અને સાધનાથી આ ભૂમિને પાવન બનાવી. તેમાંના એક નામ છે ઝીણા બાવાનું. કહેવાય છે કે ઝીણા બાવા ગિરનારના જંગલમાં તપસ્યામાં લીન રહી પ્રકૃતિની વચ્ચે જ પોતાનું જીવન મોટો સમય વિતાવ્યો હતો. તેમના ચમત્કારિક જીવન અને સાધનાથી લોકોમાં ભક્તિ, શ્રદ્ધા અને સદાચાર પ્રેરિત થતા. ઝીણા બાવાની મઢી આજે પણ યાત્રાળુઓ માટે આશ્રય સ્થાન સમાન છે. અહીં દરરોજ આરતી, ભજન અને સંત સમાગમ થતા રહે છે. પર્વતની શાંતિ વચ્ચે આ આશ્રમમાં બેસીને એક અલૌકિક શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ થાય છે. આશ્રમની આસપાસ ઘનિષ્ઠ જંગલ અને પર્વતીય વાતાવરણ છે. કહેવાય છે કે અહીં ઘણીવાર સંતોના દર્શન પણ થાય છે અને યાત્રાળુઓને આશીર્વાદ મળ્યા છે. અહીં અવારનવાર દરેક ભક્તને મનમાં શાંતિ અને આત્મિક શક્તિ મળે છે.
તો મિત્રો, આ હતી ગિરનાર પર્વત ઉપર આવેલ જીણા બાવાની મઢીની ઝાંખી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એ જ તમારો અમારા માટે ખૂબ મોટો પ્રેમ અને આશીર્વાદ હોય છે. તો મિત્રો, પરિક્રમા આવી રહી છે તો જરૂર આ આશ્રમે આવજો અને તમારા જીવનને પણ ધન્ય બનાવજો અને આશીર્વાદ મેળવજો. જય ગિરનારી, જય ગુરુદત્ત મહારાજ, હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો, હવે આપણે રિટર્ન થવાના છીએ. દર્શન કરી લીધા છે અને રસ્તામાં જે મેં તમને હસનાપુર ડેમના દ્રશ્યો બતાવ્યા હતા તે હું તમને હસનાપુર ડેમ પણ બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હસનાપુર ડેમના દ્રશ્યોને માણીએ. અહીંથી આપણે ઝીણા બાવાના મઢીએ તમામ દર્શન કર્યા અને આ રસ્તેથી આપણે પાછું આ બાજુ જવાનું છે. એ પહેલાં જો અહીંયા હસનાપુર ડેમ આવેલો છે તો તેના પણ દ્રશ્યો તમને બતાવું. ખૂબ સરસ મજાનો અને જુનાગઢની જીવાદોરી સમાન આ હસનાપુર ડેમ છે. તો જો આવો કંઈક ડેમ છે. વાહ ભાઈ વાહ, બહુ મોટો બધો છે. ને આ ડેમની અંદર મગરો પણ એટલી છે. આ બાજુથી સીધું ઊંડું. ને સામે દેખાય ગિરનાર. તો ત્યાંથી ગુરુદત્ત મહારાજના, ત્યાર પછી ગોરક્ષ શિખર, અંબાજી માતાજી, રોપવે, અહીંયા રોપવે. ત્યાર પછી આ છે ભૈરવજપ, આ બાજુ મહાકાળી ખપ્પર. બધાયના દર્શન અહીંથી આપને થાય છે. અને સામે દેખાય ને એ દાતાર પર્વત. આ છે ને વચારે છે ને એ દાતાર પર્વત પાછળના ભાગમાં. આવો મોટો બધો આ ડેમ છે. ત્યાં ઉપર જાય ને તોય આપણે આ ડેમ ત્યાંથી દેખાય. તો આવું સરસ મજાનું અત્યારે વાતાવરણ છે અને ફરતી બાજુ પર્વતમાળા. આ હતા આજના આપણા ઝીણા બાવાના મઢીના આશ્રમના દર્શન અને વિલિંગ ડેમ. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ લખતા જજો. તો ફરી પાછા મળશું આવી અલૌકિક જગ્યાને લઈને, દુર્લભ જગ્યાને લઈને ગિરનારમાં. તો રમેશભાઈ આપણી સાથે. તો જય ગિરનારી. મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.